વડોદરામાં એડવોકેટ કૃણાલ પરમાર વિરુદ્ધ દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગઈ છે। પ્રાપ્ત માહિતી મુજબ એક યુવતીને નોકરીની જરૂર હતી, ત્યારે યુવતીના ધાર્મિક ભાઈના ઓળખાણે એડવોકેટ કૃણાલ પરમાર સાથે સંપર્ક થયો હતો। તેણીએ તેમની ઓફિસમાં ફેબ્રુઆરી માસથી નોકરી શરૂ કરી હતી। આ સમયગાળા દરમિયાન એડવોકેટ કૃણાલ પરમાર દ્વારા યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આરોપ છે કે આ દુષ્કર્મથી યુવતી તૂટી પડી હતી અને છેલ્લે તેણીએ પરિવારજનોને આ અંગે વાત કરી હતી અને તેમનો સહારો મળતા ગોરવા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ગોરવા પોલીસે તરત કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં કૃણાલ પરમારની ધરપકડ કરી હતી। ત્યારબાદ તેમની શારીરિક તપાસ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મહત્વપૂર્ણ વાત એ છે કે એડવોકેટ કૃણાલ પરમાર વિરુદ્ધ અગાઉ પણ તેમની પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી। અત્યારે એમની ઓફિસમાંથી જે સર્વરને જે છે એ પોલીસ તપાસ દરમિયાન અમે કબજે લેવાના છીએ અને એને એફએસએલમાં પણ મોકલવાના છીએ। આરોપી તરીકે તો બીજું કોઈ વ્યક્તિ આમાં દર્શિત થતું નથી। એવું બની શકે કે ભોગ બનનાર તરીકે કોઈ વધારે પીડિત સામે આવી શકે। એમની ઓફિસમાં પ્રથમ એક મહિલા કામ કરતી હતી અને એ મહિલા કોઈ પણ સંજોગોમાં જોબ છોડીને જતા રહ્યા છે, એટલે ઓફિસમાં આરોપી એક જ જણ હતા। એટલે ભોગ બનનારને અત્યારે એમની ઓફિસમાંથી જે સર્વરને જે છે એ પોલીસ તપાસ દરમિયાન અમે કબજે લેવાના છીએ।